ગુરુદેવનું ગામ બિલખા. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માનું ગામ બિલખા. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. વૈશાખ સુદ પાંચમ આદિ શંકરાચાર્ય જયંતિ નિમિત્તે આનંદ આશ્રમમાં બટુકોએ નૂતન આજથી બટુક વિપ્ર બન્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી થોડી જ વારમાં ગુરુદેવની સમક્ષ એ જાશે. એ પહેલાંની આપણે આ સમૂહ તસવીર, સમૂહ ઝંખના લઈ નાના નાના બટુકો છે. આ જોઈને આપણું બચપણ અને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીનો જે ઉપદેશ છે કે વૈદિક ધર્મના પ્રચારકો તૈયાર કરવા માટેની આ પ્રથમ અને દીક્ષિત થઈ ગયા. મુમુક્ષ થવાની તો બહુ વાર છે, પણ દીક્ષિત થવું ગુરુદેવના ચરણોમાં અને જનોય ગ્રહણ કરવી, યજ્ઞોપવિત ગ્રહણ કરવી એ બ્રાહ્મણ બટુકોનો એક 16 સંસ્કારમાંનો અતિ ઉત્તમ સંસ્કાર છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આજે વૈશાખ સુદ પાંચમ એટલે આદિ શંકરાચાર્યના જન્મદિન નિમિત્તે આનંદ આશ્રમ બિલખામાં યજ્ઞોપવિતમાં આપણે બટુકોને વંદન કરી. બટુક, આપનું નામ કોને? ભટ્ટ ભાર્ગવ. કયું ગામ આપનું? જુનાગઢ. અચ્છા, આપનું નામ? જોશી અંશ. જોશી અંશ. કયું ગામ? અમરેલી. અચ્છા, આપનું નામ? મંતલાભાઈ કલ્પેશભાઈ જોશી. કયું ગામ? માલવણ. હે? માલવણ. અચ્છા, આપનું નામ? હેમજાની. બરોડા. આપનું નામ? અનુષ ત્રિવેદી, ભાવનગર. અચ્છા, આપનું નામ? કંજ ભટ્ટ. અચ્છા, જોરથી બોલો ને તો આમાં અવાજ હરખો આવે, મને ઓછું સંભળાય છે. હા, આપનું નામ? યાજ્ઞિક જોશી. કયું ગામ? જુનાગઢ. અચ્છા, આપનું નામ? રાજકોટ. ભટ્ટ સોમ્ય. અચ્છા, આપનું નામ? તત્વમ પંડ્યા. અચ્છા, કયું ગામ? જુનાગઢ. અચ્છા, આપનું નામ? પ્રયાગરાજ. જુનાગઢ. અચ્છા, આપનું નામ? દેવમ. જુનાગઢ. દેવ. વાહ. આપનું નામ? વેતાભાઈ ચેતનભાઈ. કયું ગામ? બિલખા. વાહ વાહ, ગુરુદેવનું ગામ એમ ને. આપનું નામ? પંડ્યા રાજ. વાહ. કયું ગામ? ઉના. ઉના. આપનું નામ? વ્યાસ દિયાન. અચ્છા, કયું ગામ? ભાવનગર. અચ્છા, આપનું નામ? ઉપાધ્યાય ચિત્રાંગ. કયું ગામ? અમરેલી. રાજકોટ. અચ્છા. પ્રયાગ. અચ્છા, આપનું ગામ? રાજકોટ. અચ્છા. ભવ્યા ભટ્ટ. અચ્છા. રાજકોટ. અચ્છા. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ગુરુદેવના આશીર્વાદ લેવા માટે પ્રતીક્ષામાં બટુકો અને વાલીઓ ઊભા છે. થોડી જ સેકન્ડોમાં ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીના આશીર્વાદ લેવા માટે 16 બટુકો આજે શંકરાચાર્યજીના જન્મદિને વૈશાખ સુદ પાંચમ 21 એપ્રિલ 2026ના રોજ ગુરુદેવના પાસે જઈ અને દીક્ષા લેશે. એટલે ગુરુદેવના એ દીક્ષિત થશે. જય ગુરુદેવ. ભાઈ, ફોટો પાડવા વાળા બધાને વિનંતી, ગુરુદેવ તરફ વાસો ન થાય, ફિક્સ ન થાય એટલે તમારો ફોટો ઉતારો. ગુરુદેવને પ્રાર્થના કરો. બ્રહ્માનંદમ પરમસુંદરમ કેવલમ જ્ઞાનગુરુદેવ સર્વાતીતમ ગગનસદૃશમ તત્ત્વમસ્યાદિરાશ્યમ એકમ નિત્યમ વિપુલમંડલમ સર્વદેશાધિભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરું પહેલો શ્લોક
બધા બટુક આગળ એક જ ડગલું બસ ત્યાં ઉભા રહી જાઓ માતા પુરુષો અમરીશ સગરો રાજા પૃથુ હે હયઃ શ્રીમાન જન સુગો નરો દશરથો રામો યયાતિ યદુઃ ઇક્ષ્વાકુશ્ચ વિભીષણશ્ચ ભરતઃ યોદ્ધાનપાસિબ્રુવઃ ઇત્યાદ્યः વિપાતિમઃ પ્રતિદિનः પુર્યુર્વટો ચંદ્રબలం શુભમ ચ વિદ્યાબలం દેવબలం તદેવ ગુરુ કૃપા ચ નિત્યાસનમ ચ વિદ્યાભ્યાસમ તેજસ્વિતામ્રમ તદેવ શ્રેયશ્ચ પ્રેયશ્ચ વટોશ્ચ ભાઈ બધા પોતાને આપેલા કાગળ આપી દેજો અને બટુકમાંથી વધેલા કંઈ છાંટતા નહીં હવે હો. તમારે હવે તમે દરેક જણા બટુકને સૂચના આપું સાંભળજો. બટુકો બધા ધ્યાન આપો. ગુરુદેવ તરફ તમારું સરસ મજાનું મંગલાપત બધા કુટુંબના બધા વડીલો બધા આશીર્વાદ તમારી પાસે ગુરુદેવની પાસે જઈ આ તમારે પહેલા ઉપર મૂકી દેવાનું, દંડવત પ્રણામ કરવાના, ગુરુદેવને પ્રાર્થના કરવાની કે ગુરુદેવ જન્માંતરથી હું ભટકેલો જીવ છું, તમારા શરણે આવ્યો છું અને મારું કલ્યાણ કરું. શું બોલવાનું? જન્માંતરનો ભટકેલો જીવ છું, તમારા શરણે આવ્યો છું, મારું કલ્યાણ કરું. આજે તમને મળશે ગુરુદેવની દીક્ષા. હં આવા પાના જેની પાસે જે આપી ગયો કે અમારું કોનું છે. ધીમે 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 જરી કંઈ ઉતાવળ એને જો ખોલું કરાવજો ભાઈ. બધા દંડવત કરે તમારે બેટા દંડવત બધાને કરાવજો ભાઈ. ઉભા રહો. બધા દંડવત કરો. જય ગુરુદેવ. ગુરુદેવના ચરણોમાં આજે વૈશાખ સુદ પાંચમ એટલે આદિ શંકરાચાર્યના દિવસે બટુકે ગુરુદેવને ચરણોમાં અર્પણ કર્યું. જય ગુરુદેવ. ચલો બે હાથ જોડી રાખો. આગામી બોલો ઓમ બ્રહ્મચર્યમ આદાની ઓમ બ્રહ્મચાર્યાસાની બોલો ઓમ બ્રહ્મચાર્યાસાની. હવે તમે જે ઉપવસ્ત્ર પડ્યું છે ને એને હાથ અડાડી રાખો. બરોબર? ગુરુદેવ તરફ મોઢું રાખીને હાથ પકડી ઓમ જૈનેન્દ્રાય બૃહસ્પતિર્વાસા પર્યદદાતકૃતમ માદેન સ્વાપરિદધામ્યાયુગે દીર્ઘાયુત્વાય બલાય વર્ચસે આચમનમ. ચાલો એક જણને આચમન કરેલું. स्थानबुद्धिधराधनं प्रेरणाय तपसे शिवतमोरसस्यवाजयते उषधि दिवमातरः तस्माकरङ्गमामवोजशदयाय लिन्वद आओ जनयदाचरणः. એક એક છોટી શાબાશ. આ બસ એમ મૂકી દે. બોલો તું કોઈ વાંધો નહીં. અહીંયા શું કરી આપસ પૂજા આયા પંચોતેરની થાળી આપી છે અતતદં ગત્વેન ઓમ બ્રાહ્મણમ અંગુષ્ઠ અને તૃતીય આંગળી દ્વારા પર ઓમ નમસ્તે રુદ્રમન્ય ભૂતો દૈઘવે નમઃ भाव्यमुदये नमः વેદગ્રામે ત્રેદાની
ते पदम् ब्रह्मविद्यानमृतमं पुरस्ताद्विषेमदः सुरुजोक्तेन तन्तुषु देवता वाहयेत तन्तु देवता मोक्षद्वारावान् गर्वाणो प्रथमदन्तो ओंकाराय नमः द्वितीयदन्तो अग्नये नमः अग्नये तृतीयदन्तो नागेभ्यो नमः नारायणाभ्यां सोमाय नमः सोमं यसामि पंचमदन्तो पितृभ्यो नमः पितॄन् यसामि षष्ठमदन्तो प्रजापतये नमः प्रजापतये यसामि सप्तमदन्तो वायवे नमः वायुं यसामि अष्टमदन्तो यमाय नमः यमं यसामि नवमदन्तो विश्वेभ्यो देवेभ्यो नमः विश्वान् यसामि ततो यज्ञोपवीतखण्डे देवता वाहनम् ब्रह्मणे नमः ओम विष्णवे नमः रुद्राय नमः तदध्यानं यज्ञोपवीत देवताओનું ધ્યાન કરી જવાનું પ્રજાપતિર્યાત સહજાં પવિત્રાં कारपाससूत्रोद्भव ब्रह्मसूत्रां ब्रह्मत्वसिद्ध्ये च यशः प्रकाशाय जपस्य सिद्धे प्रणवादित नवतन्तु देवता सहित ब्रह्म विष्णु रुद्रेभ्यो नमः सर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि सूर्याय दर्शयेत् संगेवं वहन्ति केतवः विशाय सुर्ब्रह्मा नामावगतसा भुरन्यन्दञ्जनां अनुरामरुणपश्यसि आगतघोरधेन सूर्यत्वजा જગન્નાથાયં વેદસ્તં દેવાનાં જમણો હાથ ઊંચો રાખવાનો છે ડાબો હાથ નીચો કરી નાખો જમણો હાથ ઊંચો રાખવાનો છે જમણો હાથ ઊંચો અને એવી રીતે ગળ આમ પેટામાં પહેરી દો જમણો હાથ કોરવી દો માથા સહિત જમણો હાથ કોરવાનો માથા સહિત જમણો હાથ ઓલો ડાબા ખભા ઉપર જમી ઓલી બાજુ હાથ ઓલી બાજુ નો હા ભાઈ એ પોરવી દે ઓલો હાથ આનંદ આશ્રમ બિલખા ખાતે આજે વિશાખ સુદ પાંચમના દિવસે શંકરાચાર્ય જયંતિ નિમિત્તે યજ્ઞોપવિત ઉત્સવ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો. ખોટી નો છે યજ્ઞોપવિત ધારણ કરી લીધી. હવે યજ્ઞોપવિત હારની ઉપર ન હોવી જોઈએ, હારની અંદર હોવી જોઈએ, એટલે છાતીની બાજુમાં. હા, એટલે હાર બહાર કાઢી લેવાનો. હાર કાઢતા નીકળી ના જાય. બસ બરોબર? ત્યારનું આપણી સાથે આ છે બ્રાહ્મણોની સાથે બીજોની સાથે એટલે કેટલું બધું આપણી એની સાથે પ્રાચીન અને પેઢીઓને યુગોનો નાતો છે. એટલે આપણે એના માટે જે વ્રત પાળવાના હોય, જે કંઈ કર્મ કરતા રહેવાનું બધું કરતા રહેવાનું. બરાબર? આવું ધ્યાન રાખજો. ચાલો એકલો કોઈ ત્યાં ઘટાડી રાખો જમણો યજ્ઞો પવિત્રમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યાત સહજં પુરસ્તાત આયુષ્યાગ્રામ પ્રતિમં ચ શુક્રમ યજ્ઞો પવિત્રમ પરમસ્તુ તેજઃ. ચલો તમારું ઉપવસ્ત્રમ ખંભે ઉડી અને આ માથે ડાળી રાખો. તો બધા બધું દંડ આપવાનો છે ભાઈ. નો દંડ છે. આપણામાં કોઈ પશુ જેવી ઢોર જેવી બુદ્ધિ હોય ને, એ ભાઈ તારે બહાર ધ્યાન નથી આપવાનું મેં પહેલા કીધું ને અહીંયા જ, પછી તને ઘણા દિવસો મળશે બધી વાતો મોટા બધે પછી પડા જતું. હા, અહીંયા ધ્યાન આપ. પાણી પાણી પીવું છે તો અહીં ધ્યાન આપે થોડીક વાર, પછી આપણે હમણાં આળવા થઈ જશે. એટલે પશુ બુદ્ધિ આપણામાં કઈ આવે નહીં. પશુ બુદ્ધિ આવે ને એના માટે પણ આપણા દંડ પ્રતિ છે કે હું કોઈ જગ્યાએ લપસીશ નહીં, ઢીલો પડીશ નહીં, નબળો થઈશ નહીં,
હું બ્રાહ્મણ છું. શું છું? બ્રાહ્મણ છું. એને મને ગૌરવ હોય. બરાબર? આપણે હું કે નાની નાની વાતોમાં કે મોટી વાતોમાં ગમે તેવું આવે તો શું છે? નહીં લખશું એટલે નહીં લખશું. વાંધો નહીં પડે નહીં પડે. લાલચમાં નહીં આવું તો નહીં જાઉં. આ એના માટે મારી પાસે દંડ છે. બરાબર? આ ખ્યાલ રાખવાનો. સંયમ માટે છે. એના માટે છે સંયમ, કંટ્રોલ, સેલ્ફ માઇન્ડ કંટ્રોલ. બરોબર? ગમે તે બાબતે નહીં. આ વસ્તુ ત્યાં ગીતાજીનો છઠ્ઠો અધ્યાય ક્યારેક વાંચજો તમને સમજાય છે. ચાલો એના પછી હવે તમારે દરેકે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું છે. બરોબર? તો બેટા બધાને એક એક આચમણી પાણી ભૂગમાં આપો છો. ત્રણ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સૂર્યાય નમઃ ઇદં અર્ઘ્યં દત્તાનામઃ. અર્ઘ્ય પ્રેષયતિ સૂર્યં ઉત્તિષ્ઠત. તમારે મારી સાથે બહાર આવવાનું છે. બરાબર? અને સૂર્યનારાયણ દર્શન કરવાના. પાછા ત્યાં બેસી જવાનું. સૂર્યનારાયણના દર્શન કરવા માટે આપણે જવાનું છે. દેખાતા નથી સીધા. મમ ચિત્તમનુચિત્તન્તે અસ્તુ મમ વાચમેકમાનુગસ્વ બૃહસ્પતિશ્વા નિયુનક્તુ મહ્યમ. હું તમને મારું હૃદય આપું. તમારું શું કામ? તો તમારે તમારી વિચારધારા ચિત્ત છે મારી સાથે જોડવાનું. બરોબર? હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તમારે વર્તન. એટલે તમારા શિક્ષક તમને જે ભણાવે છે એની સાથે તમારું મન લાગેલું છે. એને હૃદય આપું, તમે મન લગાડો. વાચમ એકાન, વાચમ એકા, બંનેની વાણી એક થવી જોઈએ. એક વાત એક સુર. એટલે બધા બોલે કે એક વાત કરો નક્કી. તો ગુરુની અને શિષ્યની વાણી કેવી દેવી જોઈએ કે તો તમને વિદ્યા પ્રાપ્ત થાય. અને જ્યારે તમે જેની પાસે જ્યાં ભણો છો, બરોબર, જેની પાસેથી માર્ગદર્શન મેળવો છો, એક વાણી મળો, અલગ અલગ નહીં. એટલે બીજા મિત્રો પણ બધા બતાવે છે. આનંદ આશ્રમ બિલખામાં આજે વૈશાખ સુદ પાંચમ એટલે શંકરાચાર્ય જયંતિ નિમિત્તે બ્રહ્મભોજન, બટુક ભોજન, અતિથિ ભોજન, સંત ભોજનની આ પ્રસાદીની વ્યવસ્થા બ્રહ્મદેવો જાળવે છે એની આ ઝલક છે. આનંદ આશ્રમ બિલખા, જિલ્લો જુનાગઢ, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજી સ્થાપિત આ પાઠશાળાના વિદ્યાર્થીઓ બ્રહ્મભોજનની આજે વિશેષ સેવા કરી રહ્યા છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. પેલા બધા પ્રસાદ લઈ લો, પછી બટુકને હમણાં મોકલવાનો જ છું. બે હાથ જોડી આંખો બંધ કરીને સાંભળવાનું છે. બ્રહ્મચારી તરીકે તમારે શું જીવનમાં નિયમ વ્રત હોવા જોઈએ છે. પહેલું કામ તો તે છે આંખો બંધ, આંખો ખોલવાની નહીં. ઉનો કોચોડી નહીં. તો તમારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. નિત્ય સંધ્યાવંદન, ગાયત્રી જાપ, સૂર્યનારાયણને અર્ઘ્ય, આ બધું તમારે કાર્ય કરવાનું. બીજી એક વાત, શૌચ વગેરે શૌચાચાર, બરાબર, પેશાબ પાણી કરવા જાઓ છો, સંદાસ જાઓ છો, સમ્રાટની જમીને ધારણ કરવાની છે. બરાબર? તો કંઠે લાવવાની, ગળામાં પહેરવાની, આંખો બંધ કરી સાંભળવી. પણ ન થઈ શકે કદાચ તો તમારે સમ્રાટને જમીને રાખવાની. પેશાબ પાણી કરી લીધા, હાથ પગ કરી લીધા, મોઢા કરી લીધા, પછી જણું છે તમારે નીચે ઉતારવાનું. આ પણ તમે ધ્યાન રાખો. પછી ક્યારેય પણ દિવસે સુવાનું નહીં. જ્યાં સુધી આપણે વિદ્યાભ્યાસ કરીએ છીએ ત્યાં સુધી એ દિવસે નથી સુવાનું. રોજે રોજ દાંતણ બ્રશ તમે જે કરો છો, પણ દાંત સ્વચ્છ હોય. જેના દાંત સારા હશે, એનું આંતરડું સારું હોય. આંતરડું સારું હોય તો આપણી તબિયત સારી હોય. બરાબર?
એટલા માટે તમારે હંમેશા દાંત સ્વચ્છ રાખવાના, જીભ સ્વચ્છ રાખવાની. જીભને બે રીતે ચોખ્ખી રાખવાની. આ યાદ રાખજો. એક તો ઊંડું ઉતારવાની ઘસીને, બરાબર, જીભ ચોખ્ખી રહેવી જોઈએ. અને બીજી વાર જીભ ઉપર ગાળ ન આવવી જોઈએ. કોઈ કટુ વાક્ય, કોઈની નિંદા બને ત્યાં સુધી પૂર્વ દિશામાં માથું રાખીને સુવાતું. નહીતર પછી દક્ષિણ દિશામાં ન અનુકૂળ હતા, પશ્ચિમ દિશામાં, પણ ઉત્તર દિશામાં માથું રાખીને નહીં સુવાનું. હંમેશા પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે એ બાજુ તમારું માથું હોય અને તમારે ધ્યાન રાખીને સુવાનું. જપપાઠ પૂજા માટેના તમારા જે આસન, મંત્ર, માળા એ બધું ખાસ બને તો તમે એને અલગ રાખી શકો છો અને એ તમારે રાખીને ઉપાસના કરતી રહેવાની. અહીંથી તમને મળેલો મંત્ર ગાયત્રી મંત્ર તમે બધા જાણો છો. બાકીના બધા લોકો અત્યારના જમાના પ્રમાણે પણ જાણે છે, પણ તમારે એક યાદ રાખવાનું, તમને કોઈ પૂછે તમારો ગુરુ મંત્ર કયો તો ક્યારેય બોલવાનો નહીં. મારો ગુરુ મંત્ર આ છે, આવી રીતનો છે, એવું નથી. આપણે બધાને આવડતું છે. બરાબર? ભાઈ સાંભળે છે ને બેટા? તમારા માટે જ સ્પેશિયલ છે. તમારો અને ગુરુ દેવ વચ્ચેનો સંબંધ છે, એટલે ગુરુ મંત્ર તરીકે તમારે એને એ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી નિત્ય સંધ્યાવંદન કરવાનું, સૂર્ય ઉગે ત્યાં સુધી ગાયત્રીના જપ એવું કરવાનું, રોજ આપણે આપણી વિદ્યા ભણવાની, માતા પિતાને પગે લાગવાનું, અને પછી જ આપણે આપણું કોઈ પણ નિત્ય કર્મ, ભગવાનની પૂજા વગેરે કરવું છે એ બધું કરવાનું. અને પોતાના ગુરુ પાસે જાઓ, જ્યારે શિક્ષક પાસે કોઈ પણ શિક્ષક ભણાવે છે તો એને પગે લાગીને ભણવાનું. બરાબર? તમે ખાલી ક્લાસમાં ક્લાસ ટીચર કે ટીચર કહે તો ઊભા થાય એવું તો નહીં. કારણ અને અત્યારે શક્ય ન બને તો જેમ મોકો મળે ત્યારે તમારા જે તમને ભણાવે છે એ ગુરુજીને તો અવશ્ય પ્રણામ કરવાના અને એકદમ સંયમમાં રહેવાનું. ક્લાસમાં ભલે બીજા બધા છોકરા છોકરીઓ હોય, પણ આપણે કોઈની સાથે બિનજરૂરી વાતચીતો કરવી, એ રીતે સમય બગાડવાનો નહીં. મોકો મળે એમ આપણે ભણતું રહેવાનું. બીજું કોઈ વ્યસનો, પાન, માવો, તમાકુ, આવું તો તમે નહીં જ કરો, ગુરુદેવના વિદ્યાર્થી છો એટલે. પણ એના ઉપરાંત બીજા કોઈ જલસા કરવાના. આનંદ આશ્રમ બિલખામાં શંકરાચાર્ય જયંતિ નિમિત્તે યોજાયેલા યજ્ઞોપવિત સંસ્કારમાં બટુકોની કાશી યાત્રાનો ગણતરીની મિનિટોમાં પ્રારંભ થશે. બટુકો તૈયાર છે, ભિક્ષા લઈ લીધી છે, યજ્ઞોપવિત ધારણ કરી લીધી છે, દંડ પણ હાથમાં છે અને ગણતરીની જ મિનિટોમાં ગુરુજીની આજ્ઞા મળે એટલે એ કાશી માટે વિદ્યાભ્યાસ માટે પ્રયાણ કરશે. મામાઓ એને રોકશે કે કાશીની યાત્રામાં પછી જાઓ, ગૃહસ્થાશ્રમમાં આપને પ્રવેશવાનું છે. બટુકો બધા તૈયાર થઈ ચૂક્યા છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. બટુકો ગુરુદેવની સમક્ષ કાશી યાત્રા માટે તૈયાર થઈ ચૂક્યા છે. જય ગુરુદેવ. બટુક કાશી યાત્રા માટે તૈયાર થઈ ચૂક્યા છે. ગણતરીની જ મિનિટોમાં બટુકો ગુરુદેવની સમક્ષ કાશી યાત્રા માટે પ્રસ્થાન કરવાના છે. આપ નિહાળો છો એ આનંદ આશ્રમ બિલખામાં આજે યજ્ઞોપવિત સંસ્કાર, આદ્ય શંકરાચાર્યના જન્મદિને આ યજ્ઞોપવિત સંસ્કારની આ અદ્ભુત દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. બટુકો, મામાઓ બધા સજ્જ થઈ ચૂક્યા છે. અમદાવાદના આ બટુકોને વસ્ત્રદાન અને પુસ્તકદાન ટ્રસ્ટી મંડળ અને કાર્યકર્તાઓ ગુરુજી અર્પણ કરી રહ્યા છે. એમની આ મંગલ ઘડી ગુરુદેવની સાનિધ્યમાં, ગુરુદેવની સમક્ષ શંકરાચાર્ય જયંતિ નિમિત્તે બટુકોને યથાશક્તિ વસ્ત્રદાન અને ગ્રંથદાન
અર્પણ કરી રહ્યા છે. ગુરુજી પણ આ અને અન્ય મહાનુભાવો સૌ જોડાયા છે. ભૂમિમથો પુરઃ સદગુરુદેવ કી જય. યોજને વદનવાની તન્મસી. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. બ્રહ્માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાનિ તૈર્વેદેન સત્યેન મે સેવા તીર્થં તે દિવા. હરિ ઓમ જે ભૂતાનામધિપતયો ઋષિખાસઃ કપર્દિનઃ યોજને વદનવાની તન્મસી. ઓમ નમોસ્તુ રુદ્રેભ્યો જે પૃથિવ્યામ જેઠામન્નમિકવઃ તેભ્યો દશ દક્ષિણા દશ પ્રતિશિરદશોદી ચિરદશોર્દ્વાઃ તેભ્યો નમોસ્તુ તે નો વંતુ તે નો મૃડયન્તુ તે નમો. ચલો તમારા તે ખાલી યાત્રા શરૂ થાય છે. ગુરુદેવને પગે લાગી દેવા અને હું સદગુરુદેવની જય બોલું એટલે મામા પાસે પહોંચી જાવ. બરોબર? અને ટાઈમ પકડ્યા વગર પાછું યજ્ઞશાળામાં આવી જવાનું. સદગુરુદેવ કી જય.